21મી સદીમાં રહીને જો તમારે 17મી સદીમાં જીવતા હોવાનો અનુભવ કરવો હોય તો પાલનપુર અને વડગામ તાલુકાના 5 ગામો પટોસણ, ટાકરવાડા, બસુ, ટોકરિયા અને સાસમને જોડતા આ નેળિયામાંથી એકવાર પસાર થઈને જોઈ લેવું પડે। પાલનપુર અને વડગામ તાલુકાના 5 ગામોને જોડતા આ નેળિયામાંથી પસાર થતા ખેડૂતો, વિદ્યાર્થીઓ, પશુપાલક, મહિલાઓ જે હાલાકી ભોગવી રહ્યા છે તેમનું મન જ જાણે છે। ખાસ કરીને વરસાદી ઋતુમાં પાણી ભરાવાના લીધે ઉબડ ખાબડ રસ્તો એ હદે કીચડના લીધે લપસણો થઈ જાય છે। લોકોને વાહનો લઈને પસાર થવામાં પણ ખૂબ જ હેરાનગતિ વેઠવી પડે છે। તે ઉપરાંત કોઈ માણસ કે પશુ બીમાર હોય ત્યારે તેને ટ્રીટમેન્ટ આપવા લઈ જવામાં અથવા તો ડૉક્ટરને અહીં સુધી લાવવામાં ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જોકે આ વિસ્તારના લોકોએ મીડિયા સમક્ષ પોતાની હૈયાવરા ઠાલવતા મહિલાઓ માટે અહીંથી ખેતરના કામકાજ માટે પસાર થવું કે પશુપાલકોને દૂધ કે પશુઓની હેરાફેરી માટે પારાવાર તકલીફો ભોગવવી પડતી હોવાની રજૂઆતો કરતા આ વિસ્તારના લોકોએ ખાસ જણાવ્યું હતું કે પાલનપુર તાલુકાના સાસમની હદમાં આવેલા એક આ નેળિયાની અંદરથી 5 ગામનો રસ્તો ભેગો થાય છે, જેમાં સાસમ, ટોકરિયા, ટાકરવાડા, પટોસણ અને બસુ જવાનો આ જે રસ્તો છે એની જે ચોકડી છે ત્યાંથી 5 નેળિયા પડે છે અને 5 ગામના રસ્તા આ નેળિયા દ્વારા અહીંથી પસાર થતા હોય છે। અમને રોજે રોજ શું છે, સવારમાં દૂધ આપવા માટે જવા માટે તકલીફ પડે ખૂબ। અત્યારે અહીંથી 500 લીટર દૂધ ઉપાડીને જવું પડે એ મોટું ભારે પડે છે। હવે ચાલતા કાયમ પાણીમાં રાતના વરસાદ આવતો હોય, જતું આવતું હોય તો દૂધ ઢળીએ જાય રસ્તામાં અને હેરાન એટલા થઈએ કે ખેતરમાં હોય એ લોકો ચોખા રોધી, ખીચડી રોધી અને 2-4 દાડા કાઢેલા છે, બરાબર। હવે મોદું હાજુ કોઈ ડિલિવરી કેસ હોય, કોઈ પશુ મોદું થયું હોય તો ડૉક્ટરની કોઈ સારવાર થતી નથી અને જાનવર અમે 1 લાખ રૂપિયાનો જાનવર હોય, લોહી શેકણીઓ કરી અને નાના મોટા કર્યા હોય, સેવા કરી હોય તો એ જાનવર બીમારીથી મરી જાય અને એની સારવાર થતી નથી, એટલે અમે ત્રાસી જાય છે, બરાબર છે। એટલે અમારા માટે આટલી મહેરબાની કરી અને આ રસ્તા માટેથી અરજી વપરાવો તો સારું છે। નીતાબેન વિક્રમજી સાસમથી અમે અને અમારે બાળકો ભણવા જાય અને પાણીમાં તકલીફ પડે છે અને પછી અને અમને ડિલિવરીનું હોય તો ગાડીઓવાળા ના પાડે છે, ચોખ્ખી અમે ખેતરમાં આવી જ નહીં શકીએ, એ માટેથી મહેરબાની કરો આટલો રોડ કાઢો અમારા માટે। ત્યાં દૂધ ભરાવવા માટે છોકરોને બાળકોને ભણવા બેઠવા માટે છોકરા એમ કહે છે કે મમ્મી અમારે ભણવું છે પણ અમે કેવી રીતે નિશામાં ગઈ છે, એમ માટે અમને વિનંતી બાળકો અમને કહે છે કે મમ્મી આટલો ગાળો છે અમે નિશામાં નહીં જઈ શકીએ, એ માટે વિનંતી અમને બાળકો રોજ કરે છે અને અમારે સાધનમાં આવવા માટે તકલીફ પડે છે, સાધન કોઈ આવે ના કે જવા માટે ના જાય, એ માટે અમે ભૂખ્યા સૂઈ રહી ક્ષેત્રમાં, કોઈ ખાવા હોય તો ખાઈએ, ના હોય તો ક્યાં ખાઈએ, એ માટે સમસ્યા રોડની સમસ્યા છે। અમારે શું છે, આ બધા 5 ગામો વચ્ચેના એટલી તકલીફ પડે છે કે ના પૂછો એટલી તકલીફ પડે છે કે આવવા જવાવાળા કોઈ સાધન બાધન કોઈ વસ્તુ અમારે ત્યાં આવતી નથી, એ માટે અમે આ બધી એટલી કરીએ છીએ, બધા ભેગા કરી અને બધું આ સમસ્યા લીધી છે કે રોડ થઈ જાય તો સારું એમ। આ સમસ્યા અમે ઓછામાં ઓછા 5 થી 7 થી 8 વર્ષથી છે આ બધી સમસ્યા। હું ટાકરવાડા ગામનો વતની છું, મેં કોઈ સભ્યને જે કોઈ રજૂઆત કરી નથી હજુ, પણ અમારા આજુબાજુ અમારા કાકા છે એમને કોઈ રજૂઆત થોડી ગયા જાય ને અને સરપંચને રજૂઆત કરે છે એમ, એટલે અમે કાકાને પૂછીએ કે આ રજૂઆત કરીએ છીએ, અમે હીરાગર છીએ એટલે અમે શું લગભગ અહીંયા ઓછા આવતા એટલે અમે રજૂઆત એ કરે પણ અમે પૂછીએ એટલે કે આ રજૂઆત કરીએ છીએ, પણ અમારે બહુ ત્યાંથી ઘરથી કુવા પર આવવું હોય ને તો વરસાદના ટાઈમ પર એટલો તકલીફ પડે છે કે ના પૂછો એટલી, ના બાઇક લઈને આવી શકીએ ના ટ્રેક્ટર લઈને આવી શકીએ, એટલી તકલીફ પડે છે અમને। સાહેબ અમારે વગડા રહેવું નેળિયામાં ફૂલ ગાળો થાય છે તો અમારે દૂધ લઈને જાવું, દળાવવા જાવું, મેં આવે તો એમ કે 2-4 દાડા ખીચડી રોજીને ખ તો રાચા કાઢા કે દાડો કાઢા પૂછે તરશે પૂરે છોકરા તો છોકરાને નિહાલ જવું હોય તો 5-5 દાડા છોકરા અમારા ઘેર તો ખાવા પીવા ઘેર હોય ને મેં જબ્બર પડતો હોય તો નેળિયામાં પાણી જતું હોય એમાં કેવી રીતનું જવાનું તો શું કરવાનું અમારે, તો અમે એમ કહેશે કે મહેરબાની કરીને આટલો અમને સાહેબ કોઈ ભળતા નથી કે કોઈ બળે નામ નહીં લેતા કે હોય કે પણ કોઈ તાચા નથી જોયું 5 વર્ષથી પહેલા સરપંચ 5 વર્ષ પહેલા મહેતાજી હજારજી તે અમને કીધું, અમૃતજી સાલુ સરપંચ છે અમને કીધું પણ કોઈ તપાસમાં કે કોઈ જોવા આવતા નહીં, બહુ અમને ગોળતા છે। અમારા 8-8 દાડા તો છોકરાઓ નથી જે નિહાળમાં 8-8 દાડા આવા ગારોમાં અને કોઈ સાધન આવતું નથી, સાધનની જઈ કહેતા નથી, બરાબર છે। દૂધ અમારા કંઈક વાંચવું પડતા છે, કંઈક બાઇકો પડી જાય એટલે કંઈક હાથે પછી લાગ્યું, બહુ તકલીફ છે
આ રોડની અમારે ખાસ જરૂર છે અને સાસમ ટોકરિયાનો સરકારી માર્ગ છે તો અમારું કોઈ તપાસ કરતું જ નહીં. મારું નામ જરીબેન સાસમ ગામ છે. અમારે તો બહુ ગારો થાય છે અને ગામમાં જવું હોય તો અમારે ખૂબ તકલીફ પડે છે. અને રાતનું રોજ ઢોર બીજું મોદું હોય કે મને મોદું હોય તો અમે ગામમાં જઈ કહેતા નથી. બબે દાડા ત્રણ દાડા શીસડી રોજી રોજી ખાવાનું પણ અમે ગામમાં નથી જઈ કહેતા એટલે અમારે વાંચી ગારો ને પોણી છે. અમારે કેવી રીતના ગામમાં જવું? મારું નામ વિક્રમભાઈ ઠાકોર, હું સાસમનો રહેવાસી છું. અને અહીંયા અમારે સ્કૂલમાં નિહાળીને જવું હોય તો ગારામાં એટલી તકલીફ પડે છે કે લગભગ 4-5 દિવસ શું 8-10 દિવસ પણ અહીંયા ગાડીઓવાળા આવતા નથી. અને કોઈ ડિલિવરી કેસ હોય દવાખાનાનું, પછી પશુપાલનના દૂધ લઈ જવું હોય તો ખૂબ તકલીફ પડે છે. અને અમારી એટલી અમે રજૂઆતો કરી છે પણ કોઈ એનો જવાબ આવતો નહીં, બરાબર. એટલે અમારે આટલો રોડ બને એવી અમારી અપીલ છે સરકાર પાસે. રજૂઆત તો સાહેબ અમે સાસમમાં ગ્રામ પંચાયતમાં સરપંચને કરી કે અમે કરીશું પણ હજી કોઈ એનો નિકાલ આવ્યો નથી. ઘરે જવાનો, ખેતીવાડીમાં બધી રીતે ખૂબ તકલીફ પડે છે. જ્યારે મારા બાળકો સ્કૂલમાં જતા હોય ત્યારે રસ્તામાં ખૂબ તકલીફ પડે. કેડમાં ગારો ભરાણો, જ્યારે બાઇક સાધન કોઈ અહીંયાથી જવા આવવામાં ખૂબ મુસાફરીમાં એમ કે તકલીફ પડે છે. જ્યારે કોઈ મહેમાન પરણું આવ્યું હોય ત્યારે પણ ખૂબ તકલીફ પડે છે. તો કેવી રીતે અમારે આની રજૂઆત જીવન જીવવું, કેવી રીતે શું કરવું એ જ અમને ખબર નહીં પડતી. તો અમે દૂધ બધી રીતે અમારે જ્યારે પશુ બીમાર પડે ત્યારે અમને ખૂબ તકલીફ પડે છે. જ્યારે માણસો બીમાર પડે ત્યારે ખૂબ તકલીફ પડે છે. તો અમારે કેવી રીતે આની જાહેરાત ક્યાં આગળ મૂકવી, કે કને નોટિસ આપી, શું કરવું એ પણ અમને કંઈ ખબર નહીં પડતી. મારું નામ રમણજી અજમલજી ઠાકોર. સાહેબ અમને ખૂબ ગારો પડે, ખૂબ તકલીફ પડે છે. અને અમારે લગભગ કુવા 2 કિલોમીટરના દૂરથી ગામથી કુવા છે અને બસમાં ખાડા ગારો અને રસ્તા પર જેવું એકદમ ઢેસણ ગારો થાય છે. એટલે અમારે કોઈ નેહાએ ભણાવો હોય, કોઈ અમારે ગોમ જાવ, કોઈ ડિલિવરીનો કેસ હોય, કોઈ જાવ, કોઈ જાયધનવાળા આવતા નહીં. પછી નેહાયાને મેકવો હોય તો અમારે લગભગ નેહાએ ગાડી આવે ને, ગાડી બોજે પણ ગાડી આવે ને ખાડા પડી જાય બહુ, એટલે ખૂબ તકલીફ પડે છે. અને તકલીફ એટલે હજ વગણ. એટલે અમારી સરકાર એમ કહે કે સરકાર આટલી અમારી અરજી ઓભળે, બરોબર. અને એટલી તકલીફ પડે, કોઈ પરુણું આવવું હોય તો ગામમાં વાહર રોડાઈ રહે, કોઈ કુવે મારે ચમચમ લાવવું. અને નેહાએ તો 8 દાડા તો નેહાએ ઘેર બેસી રહી. એટલે અમારે ખૂબ તકલીફ છે. અત્યારે લોકો જીવે છે એની પરિસ્થિતિમાં આજે ઇન્ટેરિયર વિસ્તારના લોકો છે એ જાણે પોતે 17મી સદીમાં જીવતા હોય એવી પરિસ્થિતિ આ વિસ્તારના લોકોની તમે જોઈ શકો છો, અનુભવી શકો છો. અનુભવ તો ત્યારે થાય જ્યારે તમે અહીંથી પસાર થાઓ. એટલે પ્રશાસનના જે કંઈ જવાબદારો છે એમને એક વિનંતી છે મીડિયા વતી કે તમે લોકો પણ અહીંયા માત્ર એકવાર તમારું 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય કે કોઈ પણ ગાડી હોય એ લઈને આ જે 3 થી 4 કિલોમીટરનો જે રોડ છે 5 ગામનો એના એક નેળિયામાંથી પસાર થઈને તમે બતાવો તો તમને ખબર પડશે કે અહીંયા આગળથી કેવી રીતે પસાર થવાય. ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.